કાળઝાળ ગરમીમાં સેકાવવા માટે તૈયાર રહેજો। રાજ્યમાં હવે આકરી ગરમીનું જોર વધતું જશે। હવામાન વિભાગે આગાહી કરી છે 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો થશે। દરિયાઈ પવનોના કારણે અહીં કોસ્ટલ બેલ્ટમાં ગરમી વધે તેવા પ્રકારની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બફારો વધી શકે છે। आगे का फोरकास्ट अगले 7 दिन के लिए 10 से 16 अप्रैल तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम तापमान है अगले 3 दिन मतलब 10, 11, 12 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़त रहने का संभावना रहेगी। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल क्षेत्र में अभी पवन का जो दिशा है इसमें उत्तर गुजरात की जो तटीय क्षेत्र है पवन का दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग जो गुजरात कोस्ट है दक्षिण उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगी। अहमदाबाद का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो अधिकतम तापमान है 38 डिग्री सेंटीग्रेड के पास रहने की संभावना रहेगी। और जो सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है भुज में रिकॉर्ड हुआ है 37.2 डिग्री सेंटीग्रेड, सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો। ગરમી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। આગામી દિવસોમાં ગરમી વધી શકે છે। 15 એપ્રિલ સુધી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે તો 20 એપ્રિલ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે ગરમી પડશે। 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી। आगामी 7 दिवस हवामान सूकू रहवानी शक्यता रहेशे अने लगभग हमणां गरमी वधशे अने तारीख 15મી सुधीमां गरमीनो आंक महत्तम आंक न्यूनतम तापमानथी 2 થી 3 डिग्री सेल्सियस के तेथी 14 भागमां વધુ વધવાની शक्यता रहेशे। 14મી एप्रिले पवन फूंकाવાની शक्यता रहेशे अने 20મી एप्रिल सुधीमां तो महत्तम तापमान लगभग मध्य गुजरातना भागोमां वडोदरा वगैरे भागोमां 42 डिग्री કે 43 डिग्री सेल्सियस જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીજ મહેસાણાના ભાગો ખાસ કરીને બનાસકાંઠા પાલનપુરના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 42 डिग्री सेल्सियस કે તેથી વધુ થઈ જવાની શક્યતા રહે। તો હવે વાત સ્થાનિક સ્વરાજના સંગ્રામની। શરૂઆત કરી અમદાવાદથી। અહીં તસ્લીમ આલમ તિર્મિજી ફોર્મ ભરશે। જેલમાં બંધ તસ્લીમ ફોર્મ ભરવાના છે। પોલીસ બંદોબસ્ત સાથે તેઓ ફોર્મ ભરશે તેવા પ્રકારની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તસ્લીમ એ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છે। તસ્લીમ કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી દાવેદારી કરશે કે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે। કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી। કોર્ટમાં ગઈકાલે સુનાવણી હાથ ધરાઈ હતી। કોર્ટના આદેશ બાદ હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે ચૂંટણી ફોર્મ ભરવાના છે। અમદાવાદ મહાનગરપાલિકાનો પહેલો ઉમેદવાર હશે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ફોર્મ ભરશે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, પહેલા એવા કોઈ નેતા હશે કે જે પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદમાં આ રીતે ફોર્મ ભરવાના છે। તસ્લીમ વિશે વધુ વિગત જણાવશો? બિલકુલ પ્રીતિ, જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા જે ચાલી રહી છે, ઉમેદવારી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। બહેરામપુરાના પૂર્વ કાઉન્સિલર જે છે તસ્લીમ આલમ તિર્મિજી કે જેઓ પોલીસ જાપ્તા સાથે જે વસ્ત્રાપુરનો જે બહુમાળી ભવન છે કે ત્યાં આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે। હું એ દ્રશ્ય પહેલાં આપને એ બતાવીશ કે આ વસ્ત્રાપુર બહુમાળી ભવનના દ્રશ્યો છે કે જ્યાં આજે અલગ અલગ જે વોર્ડના જે ઉમેદવારો જે છે અને અલગ અલગ પક્ષના જે ઉમેદવારો છે કે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને તેમાં ખેડા બોગસ ખેડૂત કેસમાં આરોપી તસ્લીમ આલમ તિર્મિજી જે છે કે તેઓ અહીંયા ફોર્મ ભરવાના છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે। બહેરામપુરા વોર્ડના તેઓ પૂર્વ કાઉન્સિલર છે અને પોલીસ જાપ્તા સાથે આજે તેઓ અહીંયા પહોંચશે અને ઉમેદવારી ફોર્મ ભરશે। ચોક્કસથી પહેલાં એવા જે કોઈ ઉમેદવાર હશે કે જેઓ આ પ્રકારે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાના છે અને પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા પહોંચવાના છે અને પોલીસ જાપ્તા સાથે અહીંયા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ખેડાના કપડવંજનો જે આદેસરા પોલીસ સ્ટેશનનો જે આ કેસ છે અને જમીન કેસ છે જેમાં તેઓ બોગસ ખેડૂત તરીકે તેઓનું નામ સામે આવ્યું હતું અને તેઓ હાલ આરોપી છે અને પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા પહોંચશે અને બહેરામપુરા વોર્ડમાંથી તેઓ ઉમેદવારી નોંધાવવાના છે અને પોલીસ જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવાના છે. જી આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદ મહાનગરપાલિકા માટે તો આગળ વાત કરીએ. અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે યાદી જાહેર કરી છે, જેમાં ભાજપે માત્ર 35 કાઉન્સિલરોને રિપીટ કર્યા છે. મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. પાર્ટી દ્વારા અનેક સિનિયર કાઉન્સિલરોને પાણીચું અપાયું. એમસીની વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ટિકિટ કપાઈ છે. શહેરના 10 વોર્ડમાં આખી પેનલ જ બદલી નાખવામાં આવી છે. 10 વોર્ડની પેનલમાં નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. ઓબીસી અનામતના કારણે અનેક સિટિંગ કાઉન્સિલરોના પણ પત્તા કપાયા છે. પાર્ટીમાં રહેલા નિષ્ક્રિય કાઉન્સિલરોના પણ પત્તા કપાયા છે. તો આખી નવી પેનલ મુકાઈ, જેમાં એક પણ રિપીટ નહીં. ચાંદખેડા, નવા વાડજ, આ ઉપરાંત ઇન્ડિયા કોલોની, ઠક્કરનગર, બાપુનગર, સરખેજ, મણિનગર, અમરાઈવાડી, ભાઈપુરા, વટવા સહિતના એ વિસ્તારો છે કે જ્યાં એક પણ ચહેરાઓ રિપીટ નથી થયા. મારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે. પ્રણવ, જે પ્રકારે કડક નિયમો ઉમેદવાર પસંદગી માટે અપનાવવામાં આવ્યા હતા, અમદાવાદમાં આ નિયમોનું પૂરેપૂરું પાલન થયું છે? ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જે નિયમો બનાવ્યા હતા તે અંતર્ગત કહી શકાય કે માત્ર ખાલી 35 જે કાઉન્સિલરો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે. જે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાની 48 વોર્ડની 192 જે બેઠકો છે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. તેની અંદર માત્ર ખાલી 35 એવા જે કોર્પોરેટરો છે જેને રિપીટ કરવામાં આવ્યા છે. તેની અંદર મહદઅંશે 48 વોર્ડ પૈકી 10 વોર્ડ એવા છે કે જેમાં સંપૂર્ણ પેનલ છે તે આખી નવી છે તે જાહેર કરાઈ છે. ચોક્કસ એ માની શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે જે કહી શકાય કે એક નવી રણનીતિના ભાગરૂપે અને સાથે જ જે ઓબીસી રિઝર્વેશન આવ્યું છે આ વખતે 27% અનામત જે મૂકવામાં આવી છે 48 વોર્ડની અંદર, તેને લઈને જ પણ અનેક નવા સમીકરણો છે તે આમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અનેક સિટિંગ જે વર્તમાન મહાનગરપાલિકાના જે વિવિધ કમિટીઓના ચેરમેન હતા, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, તેઓના પણ અહીં પત્તા છે ચોક્કસપણે કપાઈ ગયા છે અને અનેક જે કાઉન્સિલરો નિષ્ક્રિય રહ્યા હતા તેઓના રિપોર્ટ છે ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને તેને લઈને જ પાર્લામેન્ટરી બોર્ડે જે નિષ્ક્રિય કાઉન્સિલરો હતા તેઓના પત્તા અહીં કાપ્યા છે. એટલે માત્ર જે ગત જે ચૂંટણી હતી જેની અંદર 2021ની અંદર 160 જેટલા ઉમેદવારો જીત્યા હતા, તેની અંદર માત્ર ખાલી કહી શકાય કે 35 લોકો તેઓનું રિપીટ છે તે અહીં કરવામાં આવ્યા છે. બીજા તમામ જે કોર્પોરેટરો હતા તેઓને પાણીચું છે તે ભારતીય જનતા પાર્ટીએ અહીં આપી દીધું છે. તો બીજી તરફ એ પણ જોવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે નિયમો બનાવ્યા હતા કે 3 ટર્મ ચૂંટણી લડાયેલા હોય તેઓને ટિકિટ નહીં આપવામાં આવે, તો બીજી તરફ 60 વર્ષની ઉપરની જે ઉંમર હશે તેઓને ટિકિટ આપવામાં નહીં આવે. એક પરિવાર એક હોદ્દો અને જે પાર્ટીમાં હોદ્દો હોય તો તેને ટિકિટ ના આપવામાં આવે. પરંતુ અહીં બે મહત્વપૂર્ણ વાત આવી રહી છે. ઘાટલોડિયાથી જે પ્રવીણભાઈ પટેલ ટિકિટ આપવામાં આવી છે અને સાથે જ જસુભાઈ ઠાકોર, આ બે જે અલગ અલગ વોર્ડમાંથી ટિકિટ અપાઈ છે, બંને લોકોને સંગઠનની જવાબદારી હતી. તેમ છતાં પણ પાર્ટીએ સંગઠન સાથે આ બંને લોકોને જે રિપીટ કર્યા છે તેઓને અહીં ઉમેદવાર છે તે ભારતીય જનતા પાર્ટી અહીં બનાવ્યા છે. તો બીજી તરફ જે વિવિધ કમિટીઓ હતી એ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેનોને પણ મોટાભાગના રિપીટ નથી કરવામાં આવ્યા. તેઓને પણ પાણીચું છે એ ભારતીય જનતા પાર્ટી અહીં આપી દીધું છે. તો બીજી તરફ સૌથી મોટા સમાચાર એ છે કે અમદાવાદ શહેરના જે મેયર રહી ચૂક્યા હતા 2 ટર્મ, જે 2021થી 2026માં જે પ્રતિભાબેન જૈન હોય, કિરીટ પરમાર છે, બંને મેયરો ટિકિટ આપવામાં નથી આવી. બંનેની ઉંમર અને જે 3 ટર્મ હતી તેના ટિકિટ નથી આપવામાં આવી. એ જ રીતે ડેપ્યુટી મેયરમાં જતીન પટેલ જે ગત ટર્મમાં હતા તેઓને 3 ટર્મ હોવાના કારણે તેઓ ટિકિટ નથી આપી. તેની પહેલા ગીતાબેન પટેલ નારણપુરા વોર્ડના કોર્પોરેટર હતા, તેઓને પણ હાલ અહીં ટિકિટ નથી આપી. તે જ રીતે નેતા પક્ષ તરીકે
ભાસ્કર ભટ્ટ છે તેઓને પણ ટિકિટ નથી આપવામાં આવી. દંડક તરીકે જે વ્યક્તિ શીતલ ડાંગા હતા તેઓને પણ ટિકિટ નથી આપવામાં. એટલે ચોક્કસ એ કહી શકાય કે ભાજપા પાર્ટી એન્ટી ઇન્કમ્બન્સી, નવા ચહેરાઓ, ઓબીસી રિઝર્વેશનના કારણે અનેક લોકોના પત્તા કપાય છે. માત્ર ખાલી 35 જે કોર્પોરેટરો છે તે રિપીટ કરાયા છે અને 10 વોર્ડમાં આખી પેનલ નવી મૂકવામાં આવી છે. બિલકુલ બિલકુલ પ્રણવ, આભાર માહિતી આપવા બદલ.